એક વખત એક રાજાએ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપ્યું. રાજા લંગરમાં બ્રાહ્મણોને ભોજન પીરસતા હતા. ત્યારે છેડે બેઠેલા બ્રાહ્મણને ભોજન પીરસતી વખતે એક ગરુડ તેના પંજામાં મરેલા સાપને લઈને રાજાની ઉપરથી પસાર થયો અને તે મરેલા સાપના મોંમાંથી ઝેરના થોડા ટીપા એ ભોજનમાં પડ્યા અને કોઈને ખ્યાલ ના આવ્યો. પરિણામે તે બ્રાહ્મણનું ઝેરી ભોજન ખાવાથી મૃત્યુ થયું. હવે રાજાને જ્યારે સત્યની ખબર પડે છે ત્યારે તેને બ્રહ્મહત્યાથી ખૂબ જ દુઃખ થાય છે. આવી સ્થિતિમાં ઉપર બેઠેલા યમરાજ માટે પણ નિર્ણય લેવો મુશ્કેલ બની ગયો કે આ પાપનું ફળ કોને આપવું. રાજા, જેને ખબર જ ન હતી કે ખોરાક ઝેરી બની ગયો છે, અથવા એ ગરુડ જે ઝેરીલા સાપને લઈને રાજાની ઉપરથી પસાર થયો, અથવા તે મૃત સાપ જે પહેલેથી જ મરી ગયો હતો. આ મામલો લાંબા સમય સુધી યમરાજની ફાઇલમાં અટવાયેલો રહ્યો. પછી થોડા સમય પછી કેટલાક બ્રાહ્મણો રાજાને મળવા તે રાજ્યમાં આવ્યા અને તેણે કોઈ મહિલાને મહેલનો રસ્તો પૂછ્યો. તો પેલી મહિલાએ મહેલનો રસ્તો તો બતાવ્યો, પણ રસ્તો કહેવાની સાથે બ્રાહ્મણોને કહ્યું કે ભાઈ જુઓ, જરા ધ્યાનમાં રહેજો, તે રાજા તમારા જેવા બ્રાહ્મણોને ભોજનમાં ઝેર આપીને મારી નાખે છે. સ્ત્રીએ આ શબ્દો કહ્યા કે તરત જ યમરાજે નક્કી કર્યું કે તે બ્રાહ્મણના મૃત્યુના પાપનું પરિણામ આ સ્ત્રીના ખાતામાં જશે અને તેણે આ પાપનું પરિણામ ભોગવવું પડશે. યમરાજના દૂતોએ યમરાજને પૂછ્યું કે કેમ, જ્યારે તે બ્રાહ્મણની હત્યામાં એ મહિલાની કોઈ ભૂમિકા જ નહોતી. ત્યારે યમરાજે કહ્યું કે જુઓ, માણસ જ્યારે પાપ કરે છે ત્યારે તેને આનંદ મળે છે, પણ એ બ્રાહ્મણના વધથી ન તો રાજાને આનંદ થયો, ન તો તે મરેલા સાપને આનંદ થયો, કે ન તો તે ગરુડને આનંદ થયો, પણ તે સ્ત્રીએ અનિષ્ટની ભાવનામાં તે પાપ કૃત્યની ઘટના વર્ણવીને ચોક્કસપણે તેને આનંદ મેળવ્યો. તેથી જ રાજાનું તે અજાણ્યું પાપ કર્મનું ફળ હવે આ સ્ત્રીના ખાતામાં જશે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ બીજાના પાપો વિશે ખરાબ રીતે વાત કરે છે ત્યારે આ ઘટના હેઠળ તે વ્યક્તિના પાપોનો હિસ્સો પણ દુષ્કર્મ કરનારના ખાતામાં જમા થાય છે. ઘણીવાર આપણે જીવનમાં વિચારીએ છીએ કે આપણે જીવનમાં એવું કોઈ પાપ નથી કર્યું તો પણ જીવનમાં આટલા દુઃખોનો સામનો કેમ કરવો પડે છે. આ પરેશાનીઓ બીજે ક્યાંયથી નથી આવતી, પરંતુ તે લોકોના ખરાબ કાર્યોને કારણે આવે છે જેમની બુરાઈ આપણે કરીએ છીએ. તેથી આજથી જ સંકલ્પ કરીએ કે કોઈના પણ પાપ વિશે ખરાબ વાત કરવી નહીં, એટલે કે કોઈનું ખરાબ બોલવું નહીં.